વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે. કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી. એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી. એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા, અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે. જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. બેઝિકલી આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે. આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, જે ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે. સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે. આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે. તો સરકાર હવે આની પર પણ બેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે. અત્યારે હાલ તો જાહેરનામાનું ભંગ છે, અત્યારે એની કાર્યવાહી કરી છે. સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે, આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે, તપાસ કરીશું, એના આધારે ખબર પડશે. કન્ટેનર છે એ સીલ કર્યા છે અને 2,05,000 જેટલો મુદ્દામાલ અત્યારે હાલ અમને મળેલું છે. આરોપી કોઈ વેબસાઇટથી આગળની તપાસમાં ખુલશે કે એની સાથે આગળ કઈ કઈ એજન્સી સંકળાયેલી છે, કયા રાજ્યોમાં એનું નેટવર્ક ચાલે છે, શું છે, ક્યાંથી લાવે છે, આ કોણ બનાવી રહ્યું છે, આને કોણ વેચી રહ્યું છે, આ વેચીને કયા લોકો આનું કેવી રીતે સેવન કરે છે, એ પણ તપાસમાં